નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। દિલ્હી પોલીસ આરોપીને ઉત્તરાખંડથી પકડીને દિલ્હી લાવતી હતી। તે દરમિયાન આરોપી દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર .live સુરત। સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે, એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીયનગર પોલીસમાં 9/7/2024ના રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, હોટલમાં નોકરી કરતો હતો। એની ગર્લફ્રેન્ડ છે બબીતા, એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા। જે મકાન માલિકની પુત્રી છે, ઉંમર વર્ષ 13ની, એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો। એના ઘરમાંથી લોકર તોડી 1,78,000 રૂપિયાની એની ચોરી કરેલ હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મર્ડર કરી નાખીશ એવી ધમકી આપતો હતો। એટલે બાળકી ચૂપ રહેલી હતી। એ બાબતનો ગુનો દિલ્હી માલવીયનગર પોલીસમાં દાખલ થયો હતો। ત્યારબાદ જે આરોપી જાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલ હતો। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે, એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર, ઉંમર વર્ષ 20નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી 2 માસ જેલમાં રહેલ છે।